હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ટીવાય બીએસસી ફિઝિક્સ સેમ 5, સીસી ફિઝિક્સ પેપર 502, યુનિટ 2, પાર્ટ એ, લેક્ચર 1, સોલિડ સ્ટેટ ફિઝિક્સ, પાર્ટ એ, ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ. એટલે આમાં પાર્ટ એ ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ અને પાર્ટ બી એપ્લિકેશન ઓફ પ્લાઝ્માન્સ પોલિયન્સ એન્ડ પોલરસનો અભ્યાસ કરવાનો છે. એટલે કે સોલિડ સ્ટેટ એટલે કે ધન સ્થિતિ સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં ધન પદાર્થો માટે ક્વોન્ટમ મિકેનિક્સ, સ્ફટિકકરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ધાતુઓ વીજભારિત જેવી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. એટલે કે સોલિડ સ્ટેટ ફિઝિક્સનો મોટાભાગનો ઉપયોગ સામાન્ય સિદ્ધાંત તરીકે સ્ફટિકો પર કેન્દ્રિત કરે છે. મુખ્યત્વે આ સ્ફટિકોમાં અણુઓની સામયિકતા તેની નિર્ધારિત લાક્ષણિકતા ગાણિતીય દ્વારા એટલે કે ગણિત્રી દ્વારા સુવિધા આપે છે. તેવી જ રીતે સ્ફટિકમય સામગ્રીમાં ઘણીવાર ઇલેક્ટ્રિકલ, ચુંબકીય, ઓપ્ટિકલ અથવા મિકેનિક્સ ગુણધર્મો હોય છે અને સોલિડ સ્ટેટ ફિઝિક્સનો ઉપયોગ એન્જિનિયરિંગ હેતુઓ માટે પણ કરી શકાય છે. યુનિટ 2, સોલિડ સ્ટેટ ફિઝિક્સ, પાર્ટ એ, ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ, પાર્ટ બી એપ્લિકેશન ટુ પ્લાઝ્માન્સ પોલિયન્સ એન્ડ પોલારસ. પાર્ટ એ ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ અને એપ્લિકેશન ટુ પ્લાઝ્માન્સ પોલિયન્સ અને પોલારસનો આપણે આ સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં અભ્યાસ કરવાનો. પાર્ટ એ અને પાર્ટ બીનો અભ્યાસ કરવાનો. આપણે સૌપ્રથમ પહેલાં પાર્ટ એની વાત કરીએ. ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલમાં થિયરીઓ, થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ, ધ ફિલ્ડ ડિસ્ટ્રીબ્યુશન, ધ એફડી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, the Sommerfeld model, density of state, the free electron gas to 0 Kelvin, energy of electron at 0 Kelvin, the electron heat capacity, the electron heat capacity, the Sommerfeld theory of conduction in metals, the Hall coefficient, part B application to plasmans પોલિયન્સ એન્ડ પોલારસમાં થિયરીઓ, એપ્લિકેશન ટુ પ્લાઝમા, ટ્રાન્સવર્શન ઓપ્ટિકલ મોડ ઇન પ્લાઝમા, એપ્લિકેશન ટુ ઓપ્ટિકલ્સ ફેનોન મોડ્સ in ionic crystals, the longitudinal optics mode, the transversion optical mode, the interaction of electromagnetic wave with optical modes. એટલે કે સોલિડ સ્ટેટ ફિઝિક્સમાં પાર્ટ એ અને પાર્ટ બીનો અભ્યાસ કરવાનો. એટલે આપણે સૌપ્રથમ પાર્ટ એની વાત કરીએ. ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ. ક્વેશ્ચન: ડ્રુડ મોડેલ સમજાવો અને મોડેલની ધારણા જણાવો. આન્સર એટલે કે ફ્રી ઇલેક્ટ્રોન થિયરી એ ડ્રુડ મોડેલ પર આધારિત છે. એટલે કે આન્સર
ધાતુઓના ગુણધર્મો સમજવા માટે સૌપ્રથમ પાઉલ ડ્રુડ નામના વૈજ્ઞાનિકે ધાતુઓના ગુણધર્મ સમજાવવા માટે સૌપ્રથમ પાઉલ ડ્રુડ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1919માં ધાતુના ઇલેક્ટ્રોન ઉપર ક્લાસિકલ થિયરી લાગુ પાડી, એક થિયરી તરીકે રજૂ કરી. તેને ડ્રુડ મોડેલ કહે છે. ક્લાસિકલ થિયરી એના પર લાગુ પાડી ધાતુના ગુણધર્મો પર, એને ડ્રુડ મોડેલ કહે છે. આ મોડેલ પ્રમાણે ધાતુમાં મુખ્યત્વે બે પ્રકારના વિદ્યુતભારિત કણો આવેલા છે. કે આ પ્રક્રિયા દ્વારા બે પ્રકારના કણો ધાતુમાં મુખ્યત્વે બે પ્રકારના વિદ્યુતભારિત કણો હોય છે. એટલે દેખો, ફ્રી ઇલેક્ટ્રોન ઓફ આઉટર સેલ ઓફ મેટલ, એટલે કે ધાતુ અણુઓની બાહ્ય શૈલીમાં મુક્ત ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. ધાતુઓની બાહ્ય શૈલીમાં મુક્ત ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. અને આ મેટલ્સ આયન એટલે કે ધાતુ આયનો. દેખો, બે ધારણો આપી ધાતુઓ માટે વિદ્યુતભારિત બે ધારણો, એટલે બે તારણો કાઢ્યા એના પરથી. એક, સમગ્ર ધાતુ ધન આયન એ નિશ્ચિત સ્થાન એટલે લેટિસ બિંદુઓ પર, દેખો આ લેટિસ બિંદુઓ પર આવી રીતે ગોઠવાયેલા છે. આમ આ લેટિસ બિંદુઓ પર સ્થિર હોય છે અને તેમાં જુદા જુદા તાપમાન આ ધન આયનને પોતાના મધ્યમ સ્થાનથી આસપાસ દોલન કરે છે. પોતાના મધ્યમ સ્થાન ઉપર દોલન કરતા હોય છે. અને તેમની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. એના કારણે દોલન કરવાથી એમાં વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે. આયનો વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે. એટલે કે આ આયનો વિદ્યુતભારિત કણો છે. આ ધાતુ આયનો વિદ્યુતભારિત, એટલે એના કારણે શું થાય? દોલન અનુભવે છે. દોલનો વિદ્યુત ક્ષેત્રમાં, એટલે કારણે દોલનો એટલે એમાં વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય છે. બે, ધાતુ આયન વચ્ચે અવકાશમાં ઇલેક્ટ્રોનની સતત અસ્વ્યસ્ત ગતિ કરે છે. એના કારણે દોલન થવાથી, એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાય થવાથી એમાં અસ્વ્યસ્ત ગતિ કરે છે. પરિણામે વાયુઓ અણુની માફક મુક્ત રીતે ગતિ કરતા હોવાથી આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. ધાતુઓ વાયુની માફક ગતિ કરતા હોવાથી આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. આ ઇલેક્ટ્રોનને આદર્શ વાયુના સામાન્ય નિયમો લાગુ પાડી શકાય છે. કે આ મુક્ત ઇલેક્ટ્રોનને આદર્શ વાયુના સામાન્ય નિયમો લાગુ પાડી શકાય છે, કારણ કે આ મુક્ત ઇલેક્ટ્રોન કરતા હોવાથી. તેથી આવા ઇલેક્ટ્રોનને ફર્મી વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા વાયુને ફર્મી વાયુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મોડેલની ધારણાઓ, આ મોડેલ એ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન આયન વચ્ચે આંતરક્રિયાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન આયન વચ્ચે, એટલે ઇલેક્ટ્રોન થાય છે અને ઇલેક્ટ્રોન આયનો આંતરક્રિયા થાય છે, એટલે એકબીજા સાથે પ્રક્રિયા થાય છે. ત્યારે આ આંતરક્રિયાને લીધે ઇલેક્ટ્રોન સતત અથડામણ અનુભવી ધાતુમાં ગતિ કરે છે. અથડામણ અનુભવ્યા બાદ એ ધાતુમાં ગતિ કરે છે. ધારણા નંબર 1. ધારણા 2, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નીચે ઇલેક્ટ્રોનની વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં જાય છે. તેના કારણે સ્થાનાંતર અનુભવે છે. અને આ પરિણામે આવા ઇલેક્ટ્રોનમાં ડિફરેન્ટ વેગ વીડી ઉદ્ભવે છે, એટલે વીડી પ્રાપ્ત થાય છે. અને ક્રમિક રીતે ઇલેક્ટ્રોન એ સુરેખ ગતિ કરે છે, એટલે કે અચળ વેગી ગતિ કરે છે, એટલે સતત ગતિ કરે છે. આપણે કહી ન શકીએ. દેખો, આ ઇલેક્ટ્રોન અહીંથી અથડાય છે અણુ વચ્ચે, એના કારણે શું વધે? અચળ વેગી ગતિ કરતા હોય છે ધાતુઓમાં ઇલેક્ટ્રોન. એના કારણે વીડી ઉદ્ભવે છે, એટલે કે આ કઈ દિશામાં ગતિ કરતા હશે, એટલે અચળ વેગી ગતિ કરતા હશે. હવે આ ઇલેક્ટ્રોન ક્રમિક રીતે બે સંઘાત વચ્ચે ગતિ કરવા માટે લાગતો સમય, એટલે કોઈ ચોક્કસ સમય હશે, અને આપણે સમય ટો કહીશું. અને ઇલેક્ટ્રોનની આ ગતિ ઉપર ન્યૂટનના નિયમો પણ લાગુ પાડી શકાય છે. અચળ વેગી ગતિ હોવાથી એટલે આમાં ન્યૂટનના નિયમો પણ લાગુ પાડી શકાય છે. બધા જ ઇલેક્ટ્રોન આરએમએસ વેગથી, એટલે કે રૂટ મીન સ્ક્વેર
એટલે કે વર્ગોનું એવરેજ રૂટ આર એટલે કે રૂટ મીન અને સ્ક્વેર SQS સ્ક્વેર એટલે કે વર્ગોનું એવરેજનું વર્ગમૂળ એટલે કે સરેરાશ ગતિ કરે છે આ ઇલેક્ટ્રોન RMS વ્યક્તિ ગતિ કરે એટલે સરેરાશ ગતિ કરે છે.